ભરૂચ શહેરમાં ગૌરક્ષા અને સન્માન મિશન અંતર્ગત ભરૂચ સમસ્ત ગૌપ્રેમી મંડળ અને ગરુડ સેના સહિતના સંગઠનો દ્વારા ગૌમાતાના સંરક્ષણ અને ગૌશાળાઓના વિકાસ માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા ભરૂચ પાંજરાપોળ ખાતેથી શરૂ થઈ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો અને ગૌપ્રેમીઓ જોડાયા હતા। આ પદયાત્રા દરમિયાન ગૌમાતાને રાષ્ટ્રીય ધરોહર જાહેર કરવાની માંગ સાથે ગૌમાતાના સંરક્ષણ, ગોચર જમીનોના સુધારણા અને ગૌશાળાઓને વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા જેવી વિવિધ માંગણીઓ ઉઠાવવામાં આવી હતી। ગૌમાતાના જતન અને સંવર્ધન માટે સરકાર વધુ અસરકારક પગલાં ભરે તેવી માંગ પણ કરવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટી મહેન્દ્ર કંસારા, શાંતિલાલ શ્રોફ, કોંગ્રેસના નગરસેવક જિગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો જોડાયા હતા। પદયાત્રા પૂર્ણ થયા બાદ ગૌપ્રેમી મંડળના આગેવાનો દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી। ભારત એ વિશ્વગુરુ બનતા દુનિયાની કોઈ તાકાત એને રોકી શકશે નહીં અને એવા સંજોગોની અંદર ગૌ માતામાં માત્ર એક કઈ પશુ નથી, પણ ગૌ માતાની અંદર આયુર્વેદનો પણ ખજાનો છે। કેટલાય રોગો એવા છે અસાધ્ય કે જે અસાધ્ય રોગોનો કોઈ ઈલાજ એલોપેથી દવામાં નથી, ત્યારે આપણા આયુર્વેદમાં ગૌમૂત્ર અને ગૌ છાણ અને એનો જે ઉપયોગ છે એનાથી ઘણા બધા રોગોમાં આપણને ખૂબ રાહત મળે છે અને એની કોઈ આડઅસર થતી નથી। આ બધું સાયન્ટિફિક રીતે પુરવાર થયેલી બાબત છે, તો આ બધી બાબતોને આપણે હાઇલાઇટ કરવામાં આવે। તમામ ક્ષેત્રના લોકો, આપણા જે ગૌ પ્રેમીઓ છે, જીવદયા પ્રેમીઓ છે, એ લોકોએ પણ આ બાબતને ટોપ પ્રાયોરિટી પર આપી પોતાના જીવનના 24 કલાકમાં 1 કલાક 2 કલાક પણ ગૌ સેવા માટે, સન્માન માટે, સુરક્ષા માટે થોડા ફાળવીને આ બાબતમાં વિચારણા કરીને, આ બાબતમાં પ્રયત્ન કરીને આવનાર દિવસોની અંદર આ ગૌ માતાના સુવર્ણ દિવસો પુનઃ પ્રાપ્ત થાય એ માટે આપણે સૌએ પ્રયત્ન કરવાના છે।